તળાજામાં આજે એક ભવ્ય અને સામાજિક એકતાનું દર્પણ દર્શાવતો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। રામપરા રોડ ઉપર આવેલ કોળી સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું। તળાજા તાલુકાના રામપરા રોડ ઉપર આવેલ કોળી સમાજની વાડી ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તલબદાર કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 8મો સમૂહલગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય તેમજ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિત આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહલગ્ન મહોત્સવમાં કુલ 38 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને જીવનના નવા પ્રકરણની શરૂઆત કરી હતી। સમાજમાં એકતા, સહકાર અને આર્થિક બોજ ઘટાડવા માટે આવા સમૂહલગ્ન મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સમૂહલગ્ન જેવી પહેલો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને સામાજિક સુમેળ મજબૂત બનાવે છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનોએ ખડે પગે ફરજ બજાવી હતી। इनाभाई बच्चूभाई जगी पर 110 रुपया, जमाभाई मोहनजीभाई जेठवा तादरी 110 रुपया। सांगू साहेब